એક ઈ કલર છે અને આ કલર બહુ મસ્ત આ મને બહુ ફોર્મલમાં તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર મસ્ત મજાની આપણી બપોર થઈ ગઈ ને આપણે રોજ મેં તમને જેમ આગળના બ્લોગમાં કીધું આગળ જે કાલે બ્લોગ આવ્યો હતો દિવાળી શોપિંગનો એમાં કે મેં રોજ બપોરે જ ખરીદી કરવા જાવી કેમ કે બપોરે ટ્રાફિક ઓછી હોય તો કાલે તો મેં તો મારા 2 જોડી કપડાં લીધા તો પૂતી રહી ગયો તો પૂતી ગઈ કે મારે આજે લેવા જવા છે તો કાલ મેં કીધું મારે ભેગવાલ પણ એને ખબર જ હતી તમને કે તાવ ને શરદી ઉધરસ થઈ ગયું હતું કેમ કે નીચે ઘરમાં કલર કામ ચાલુ છે એટલે એને જે ધૂળ બધી ઉડે ને કલર હોય એની સ્મેલ આવે ને એનાથી સ્મેલ એને ન ગમે એમ એટલે થોડો ઘણો ધૂળ કેટલી બધી ઉડે એટલે ઉધર અને શરદી ને એવું થઈ ગયું ને થોડો ઘણો આમ તાવ આવી ગયો હતો તો કે આજ મને મજા જેવું નથી તમે લઈ આવો મારે નથી આવતો હું મમ્મીને કાલે ગયા હતા અમારે કપડાની જોડી લેવાની 2 જોડી મેં લીધી મેં તમને બતાવી દીધી આગળના બ્લોગમાં દિવાળી શોપિંગનો જે બ્લોગ આવ્યો હતો એમાં તો આજે પૂથીને જે ગમે એ જોડી લેવા જવાના છીએ અને હાલો કાલે જે દુકાને મેં ગયા હતા ને એ જ દુકાને મેં જવાના કેમ કે ઈદભાઈની દુકાનની બહુ સારી છે અને આમ સારા કપડાં હતા ને મને બહુ ગમ્યા તો મેં પોતે કીધું કે આપણે બીજી કઈ દુકાને જાઓ મેં જે કાલે જે દુકાને કપડાં લઈ જાય એ જ દુકાને તો કપડાં લઈ જાય તો કે વાંધો ને આપણે ત્યાં જાવી તો હાલો ફટાફટ નીકળી બહુ વાત કરવી અને જોવી હવે કેવા કપડાં લઈ છીએ ચાલો ફટાફટ નીકળી બરોબર ચાલુ છે ગમાડવાનું મને તો આ કલર ગેમ હતો એક ઈ કલર છે અને આ કલર બહુ મસ્ત આ મને બહુ ફોર્મલમાં પૂથી હાટું લેવા આવ્યો પૂથીને કોઈ ગમતા નથી ચોઈસ કરાવે કી ગમે મને આ ગમ્યું આ મસ્ત છે મમ્મી આ મસ્ત છે ને મારે પાસે કેવું પેન્ટ ઉપર ઓલા ઉપર પહેરું ટી શર્ટ ઉપર હા શર્ટ જ હાલે શર્ટ લીધું છે ઓલું નહીં ને બ્લેક શર્ટ એમાં આમાં આ મસ્ત લાગશે આ એને કાચ બહુ મસ્ત કાચ જો જોવી હવે કી રાખી ગમશે એ રાખી ઓકે ભાઈને જોઉં એને કપડાં લીધા ને તમને જોડી બતાવું તો જો પેલા એક આ જોડી એની યારે મેચિંગ એને બેગી પેન્ટ ન જોઈ કે મને ન ગમે એટલે મેં તો વાંધો નહીં તો આ બીજી જોડી હા અત્યારે ખોલીને જ બતાવતો પછી વાયર કોણ પાછા અને આ ત્રીજી જોડી જો આ ત્રીજી આ પૂથી જોડી ગમાડી છે ને આ 3 જોડી હવે આવતા મુખવાસ લેવા ભાઈ લાવો તો એક ચાખવા લાવો આ બહુ મસ્ત ઓ મમ્મી આ તો મેં ગમાડ્યું હતું સારું લાગ્યું હતું ખાવાનું એટલે મેં કીધું વધારે લઈ લો મજા આવે હા ટ્યુશન લીધું મસ્ત લાગે છે આરતી આટલું બતાવો આરતીનું
રાજો મૂકવા રાખતી એના તો આ શું મૂકવા આખું કાંક પહેરવાની નથી ખોલીને બતાવતો ના મૂકવા તો મેં એટલા લીધા અને આ મને મમ્મીએ ચખાડ્યું ને ત્યાં મમ્મી તમને બહુ ગમ્યું હતું મમ્મી હજી લઈ લો ને લાવો મેં તો આ બહુ મસ્ત પછી મેં કીધું હજી લઈ લો મમ્મી રાખીને ચાલો હારતે આટું આ અને આપણે તો કાલે કપડાં લઈ જ લીધા હતા આપણા બે જોડી દિવાળીએ તો આરતી મિત્તલ લઈને આરતી મિત્તલ દિવાળીએ બે જોડી લીધા તો એક્સ્ટ્રા લીધા એને એમ હા આરતી એક્સ્ટ્રા વધારે લીધા અને મિત્તલે ટી શર્ટ લીધા ને એક્સ્ટ્રા લીધું એને બે ટી શર્ટ મેં કાંઈ ન લીધું મેં બે જોડી કપડાં લીધા કાલે ના બધી થોડી ઘણી વસ્તુ આ બધું રાતે આતે ને બતાવવાનું હો બેન આવે છે રાતના આરતી નથી બતાવતું હો આ કાજુ તો બહુ ગયો મમ્મી બહુ મસ્ત હતો લાઈટ મને તો મને બહુ ભાવ છે મસ્ત ગળા છે લઈ આવો તમે 100 રૂપિયા લઈ આવો હા આ હો ના તો લીધા જ મસ્ત છે પાછા 100 રૂપિયા લઈ આવો તમારા ઘરની તમને અપડેટ દઈ દઉં આ જો દુકાનનો બધો સામાન અમે રાતને મૂકી દીધો હતો આ બધી દુકાનની આઈટમો બધી બહાર રાખી દીધી અને જો લાઇટ લગાડીને તો લાઇટ બતાવી દઉં હો પહેલી વાર સ્વિચ પાડીને દેવું થાય બીજી વાર પાડીને એક રહે આમ આવી રીતના કાંઈક લાગે આગેથી આ બધું ભેગું છે એટલે કે એવું તો થોડું ઘણું હાયલા રાખે હવે ભાઈ આ ત્રીજી પાડી એટલે ગુલાબી કલર થાય કેમ ફોકસ બહુ નથી થતું બસ આવું આવી કાંઈક લાગે એટલે હવે પાછી પાડી એટલે પછી અલગ કલર આ થોડોક અલગ કાંક મને નથી ખબર કાંઈક લાગે છે અલગ કલર તો પાછી બંધ કરીને પાછી ચાલુ કરીને એટલે પાછી જે હતી ને જ થવા મળે જો આવી રીતના લાગે દુકાન રૂમનું તમને જો કહી દઉં દુકાન રૂમનો બધે કાણાતો સામાન ફેરવો હતો અને અંદર ચાલુ થાય બધું કામ એટલા ધક્કા થયા કપડાવાળા ભાઈની દુકાને આ બીજો ધક્કો ખાઈને હોય પાછા ઘરે આવ્યા હવે રાતે પડી ગઈ કેમ કે મમ્મીએ કીધું કે ભાઈએ 3 જોડી કપડાં લીધા છે ને તો તે 2 જોડી કપડાં લીધા તો તું એક જોડી લઈ લે તો મેં કીધું ના મારે નથી લેવી જોડી તો મેં કે ના તું એક જોડી લઈ જાય બે ભાઈ હરકાથી પૃથ્વીને 3 જોડી અને મારી 3 જોડી તો મેં જે કપડાં લીધા હું તમને બતાવું કે મેં કેવા કપડાં લીધા એમ ફોર્મલ જોડી લીધી ઓલા બે બેગી પેન્ટ હતા ને આ વખતે મેં ફોર્મલ લીધી મમ્મી કહે તને ગમે તો તું ભેગા કપડાં લઈ લે તો મેં ના પાડી દુકાનની બહાર તો મેં પાછા ઘરે વી આવ્યા ને ઘરે પછી મમ્મી મને પાછો ફોર્સ કર્યો કે તું નહીં તો એક જોડી લે જ લે તો બધું કાંઈ વાંધો રહે મમ્મી કહે છે ને તો આપણે લઈ લેવી એક જોડી તો જો પાછી હવે આપણે આ ફોર્મલ જોડી ગમાડી આપણે આ તો મેં તમને આગળના બ્લોગમાં બતાવી હતી એટલે હું તમને ઉપરથી બતાવી દઉં આપણે કાલ મેં તમને બતાવી હતી ને આગળના બ્લોગમાં જેણે જોઈ દિવાળી શોપિંગનો બ્લોગ ન જોયો હોય તો તમે લોકો જોઈ લેજો હા આ બેગી પેન્ટ છે બે હો અને આ સાદું ફોર્મલ છે તો આ કલર મારે પાસે નહોતો અમથી ને એટલે મેં લીધો જો આવું કાંક લાગે છે હું તમને આખી ખોલીને બતાવું તો મિત્રો હું તમને આખી આ જોડી છે ને ખોલીને બતાવું કે કેવી લાગે છે તો પહેલાં આપણે પેન્ટ જોઈ લેવી ખોલીને આમથી આવા કલરનું મારા પાસે પેન્ટ હતું નહીં જો આ પેન્ટ એની યાર આ મેચિંગનો કલરનો શર્ટ જો પાછળથી બતાવી દો જો તો આ જોડી આપણે ગુમાન લીધી છે આ જોડી બરાબર એટલે આપણી થઈ ગઈ 3 જોડી ચલો થયું આવી રીતના આપણી થઈ ગઈ 3 જોડી હવે આપણે એક જોડી આ ફટાફટ વાળીને મૂકી દેવી આ તો પહેલાં વાળેલી જ છે આ તો નથી ખોલી તમે જોઈ છે એટલે
મેં કીધું આ બે બેગી પેન્ટ લીધા ને તો સાદા પેન્ટ તો મારા પાસે કેટલા બધા મેં પહેરું જ છે જો અત્યારે જ સાદું પેન્ટ તો અને આ બેગી પેન્ટ મારા પાસે નહોતા એ મેં બેગી પેન્ટ લીધા સાદું પેન્ટ તો મારા પાસે કેટલા બધા પડ્યા છે એ મૂનપુથી અમે પહેરતા જોઈએ કેટલી વાર તો મેં કીધું ફોર્મલ છે મારા પાસે જોડી પણ 2-3 જોડી જ કદાચ છે એટલે પછી મેં કીધું ફોર્મલમાં હું જાઉં ને ફોર્મલ જોડી હું લઉં કે ફોર્મલ જોડી આમ લગ્ન પ્રસંગમાં કંઈક પહેરી હોય તો સારી લાગે એ પછી મેં આ ક્રીમ કલર મારા પાસે નહોતો જ ફોર્મલમાં ગ્રીન કલર હતો અલગ અલગ કલર હતા આ ક્રીમ કલર જે છે એ ક્રીમ કલર નહોતો એટલે પછી મેં કીધું ક્રીમ કલર જ લઈ લઉં અને પછી આ એ ભાઈ બીજા શર્ટ બતાવ્યા સાદા આમ હતા પણ એ મને ન ગમ્યા મેં કીધું મારે આવા જ શર્ટ લેવા હોય ને એમ એટલે કદાચ જો પેન્ટ આરે ન પહેરવું હોય ને બ્લેક કલરના જીન્સ આરે પહેરવું હોય ને તો એ સારું લાગે એમ એ પછી મેં આ ગમાડ્યું મેં કીધું બ્લેક કલરના જીન્સમાં પહેરવું હોય તો સારું લાગે અને ક્રીમ કલરની જો ડિઝાઇન છે ને આમાંના ક્રીમ જેવું છે એટલે આમાંય હાલ છે એટલે પેન્ટ 2 શર્ટ 1 એવી રીતના આપણે ગમાડી દીધી જોડી તો આપણી દિવાળીની ખરીદી હવે તો પૂરી થઈ ગઈ હવે આપણે કાંઈ લેવાનું નથી બરોબર છે અને આજે એમાં રાત પડી ગઈ અમે બપોરે નીકળ્યા હતા બપોરે 2-3 વાગે નીકળ્યા હતા તો અત્યારે બપોરે મેં 3 વાગે નીકળ્યા હતા લેવા તો અત્યારે 6:30 વાગી ગયા રાતના બોલો એ બધું લેવા ત્યાં તો મેં ના પાડી હતી નથી લેવા પછી ઘરે આવીને પછી પાછું મમ્મીએ કીધું કે લઈ લે તમે તો વાંધો ને હવે એટલું બધું કહે છે ને આપણે લે જ લેવી એક જોડી એમ પછી હવે મોકો ક્યારે મળશે બીજી વાર એટલે આપણે જોડી એક લઈ લીધી ચાલો બ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ લીધું અને આપણે જમવાનું થઈ ગયું પૂરું અને રાતના 10 વાગી ગયા તો મિત્રો આપણે આજનો વ્લોગને અહીંયા જ વિરામ દઈ દેવી કેમ કે આજ આખો દિવસ છે ને ગામમાં 2-3 વાર જઈને ધક્કા ખાઈને અને કપડાં માપીને અને થોડુંક આ ઘરનું કલરનું થોડું કામ ને બધું કરી કે હાવ થાકી ગયા છે તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખી જો વ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ પાછા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય